પહેલેથી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. જો ગઈ સવારમાં આપણે ઓર્ડરમાં આવી ગયા હતા મહેમદપુર ભુવન પપ્પુ ઝાલા. શું કહો બગા શાંતિભાઈ? બસ તો જો ગાઈસ આ વિડીયોગ્રાફર અને હું છું ફોટોગ્રાફર. અને આપણે ભાઈ વિધિ ચાલુ થાય છે, લગ્ન લખાવાનું આવે ને અને બીજું છે ગણેશ સ્થાપનાને. તો આજે હાલની બધી આજે ફૂલ ડે છે ને કાલે ફૂલ ડે છે. કાલે જોન આવે છે. અમે છોકરી પક્ષમાં છીએ એટલે અમે કઈ રીતનું બધું શૂટ કરીએ છીએ બ્લોગમાં બને રહેજો. ગ્લિમ્બર પણ લઈને આવ્યા છીએ અમે. શું કેવું બગા? બધી શૂટિંગ કરવાના છીએ ગ્લિમ્બર મારી બધું બ્લોગમાં બને રહેજો. આવી ગયું ગાઈસ હવે માર્કેટને બધું લેવા આવ્યું છે ભાઈ. ગાઈસ ગણેશ સ્થાપના ચાલુ થઈ જશે અને અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ હવે ફોટોગ્રાફીને. મારા પપ્પા ભાઈ વિડીયો શૂટિંગ કરે છે ને હું ફોટોગ્રાફી કરું છું. લગ્ન લખવાનું ચાલુ થઈ ગયું છે અને અમારા પપ્પા ભાઈ શૂટિંગ કરી છે અને ફોટો શૂટ કરી દીધું છે. બધી વિધિ પતી ગઈ છે ને આવા સહ ગ્રહ શાંતિ ને એવું બધું પછી મળીએ આપણે ગ્રહ શાંતિમાં. આજ તો નવરા બેઠા ગાઈસ ગ્રહ શાંતિ થઈ ગઈ છે અને શૂટિંગ કરીએ છીએ અમે. આજ તો બ્લોગ શૂટિંગમાં જ આવશે ગ્રહ શાંતિનું શાંતિ શું શું અમે વિધિ કરીએ શું ફોટા પડીએ અમે. તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે તો જમવાનું હવે આપણે જમી લઈએ. જુઓ ગાઈસ જમવાનું પતી ગયું છે ને હવે આપણે બ્રાઇડની રીલ શૂટ કરવાની છે ગ્લિમ્બર સાથે. તો હવે આપણે જઈએ છીએ લોકેશન ઉપર સામે જ જવાનું આપણે. કઈ સામે તો આવી જશે લોકેશન ઉપર. અહીં ગ્લિમ્બર સેટઅપ કરીએ છીએ આપણે. તો જો બસ સિનેમેટિકનું રીલ શૂટ થાય છે. મૂકો એટલે 3, 2, 1 ગો કહો ને એટલે તમારે જોવાનું. ચલો 3, 2, 1 ગો. રીલ બિલ શૂટ કરી દીધી છે ને હવે આપણે જઈએ છીએ પપ્પુભાઈના ઘેર જઈએ છીએ. આરામ કરીએ પછી આપણે 2:30 વાગે પાછું પાર્કિંગ ઘેર જવાનું છે. અત્યારે વાગે છે 1:39. અમે આવી જાય છીએ પકાના ખેતરમાં અને આ છે દેશી જીમ પકાવવાનું ઘેર જીમ બોડી બનાવી. ગાઈસ ખાઈને અમે આવી ગયા હતા પકાન તો ખાઈને છે સોરી ચપાતી પોતી જો લેવાય છે અમારે બસ શૂટિંગ કરીએ છીએ. ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર ચમકા બધી પ્રોગ્રામ પટી ગયો રાતે આપવાનું છે હલ્દી ને બધું છે એટલે. તો ગાઈસ આપણે તો નીકળી ગયા છીએ પકાન ઉતારી પકાન ઘેર ઉતારી હવે આપણે જઈએ છીએ આપણા ઘેર. 8:30 જેવું જવાનું છે પાર્ટી ઘેર. ચમકા હલ્દી રાખી છે હલ્દી રસમ રાસ ગરબા એવું બધું કશું કોઈ હા નહીં આપણે હવે કઈશ આપણે તો ઘેર આવી ગયા છીએ. પાછ તો કાળા બોલ કરે છે તો ગયા જવાનું નથી તો ગાઈ જો આપણે ઘેર આવી જશે. રશ્મિકા બેન શું કરી છે? શું કર રશ્મિકા બેન? જઈ ના મોડે પટાઈ જોડે ખીચડી અંગારી બીજું ચોકડ ચમ પરીક્ષામાં પાસ થયો એટલે તારા મારે નહીં વિરમના કોને જવાનું વિરમની મમ્મી બેન ચમ સટ્ટી લઈ જવાનું તું નહીં પેલું ગોળ મેટાઈ કહેતો વિડીયો એવું પહેલો નંબર પહેલો નંબર આવ્યો ના ભાઈ ના કાના એવું કરવા દે ખાવા જવાનું તેનો ફોન આવ્યો હો કીધું ખાવાનું થઈ ગયું છે તો આપણે હવે ખાઈ ગઈએ છીએ. ભૂખ લાગી છે ખાઈ પછી કાંઈ ફોન આવે ને તો ઓર્ડરમાં જવાનું થશે. તો રશ્મિકા બેને અમારા કોઈક બનાવીશું પણ યાદ નહીં બનાવી પણ ખીચડી વંગારેલી હતી દૂધ અને રોટલી પાપડ તને નહીં ખા
પાપડ તળે વાહ પાપા ના શીખે તા શેકા બીજું હું અને તે બરાબર બનાવી તું કખું બનાવી તું બતાવજે શું બનાવ્યું ખજી પાક હા હારો કે ભાઈ એમને ડબ્બલ બની ખાધો પપ્પા તમે કેવું હા ઓહો જબર બનાવ્યો હા હા પટાઈ દે ને કા આલજે માં આલજે થોડી ચીજ બનાવી ચેક કરીએ એ ઘેર બનાવ કે તૈયાર લાવ ચમચી આલજે ખાલી ચેક કરીએ એટલે આમ પેલા એન જેવું બધું બદામ જેવું ખજી પાક એટલે ખજી જેવો હું નાખી દો ખજુ બીજું કાજુ બદામ બીજું કશું ને સાદું આપણે પણ તૈયાર છે બની શું બનાવી દે ખાવાનું ખીચડી વંગાયેલી મરચું હા અને છાશ ને દૂધ ને પાપડ એવું અને ડુંગળી ચલો ગાઈસ હવે બનાવીશું પાપડ ને બીજું સાથ તો ખાઈએ આપણે પાપડ તા શેક્યા નહીં તળ્યા જ નહીં ભાવતા તો કાંઈ પપ્પા ખા બેસી ગયા છે જો ખા બેસી ગયા તો હવે મમ્મી આવી તો જો ગાઈસ ખીચડી વંગારી છે રશ્મિકા બેન અમારે આજ તો બધી ફેમિલી ભેગી થઈ ગઈ છે મારા મમ્મી પણ આવી ગયા વિરમસી પણ આવી ગયા અને આજ વિરમ નું પોણા હતો કહેતા પોણા હતો ચમ એટલે ભાઈ ચાની પરીક્ષા હતી એ તો બાબા ટપકા કરવા આંધા મીંડા બીબી ખબર નહીં સીબીની મામી યાદ નહીં મેં કીધું બોલાય મોકે વિકે બોલે એમ કરું મારે વિકે બોલા નહીં હા સર્ટી મળલા ગોળ મીટર એટલે હું વધીનું પરીક્ષા લીધી પાસ કરવાના મારા તારી પરીક્ષા હતી નિહાળ માં આવી હા ખબર નહીં તો પાસ થઈ ગયો નંબર આવ્યો પહેલા નંબર હા રેડો હા કાલે આ જાણ એ વધના ખાવા રે ના તે જોજે તે તાર દૂધ બી હક નહીં હાય સાચું ખાવું ને તમને ખાવું ખાવો ને ખાઈએ તો એવડો તમે ખાઈ લો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે હવે ખાધો કાજુ બે ફેર ખાધી મેં તો